अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः कृपः परशुरामश्च सप्ते ते चिरजीविनः सप्ते तान् संस्मरे नित्यं मार्कण्डेय तथाष्टमं जीवेद वर्षशतं शाग्रम अपमृत्यु विवर्जित। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આ જે શ્લોક છે એ શ્લોકના અંદર જે 7 નામ જોવા મળે છે એ ખરા અર્થમાં ચિરંજીવ દેવતુલ્ય જીવાત્માઓ છે। અને ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ મનુષ્ય યોનિમાં જન્મ્યા હોવા છતાંય આટલું લાંબુ જીવન કેમ મેળવી રહ્યા છે? તો એના પાછળ કોઈના કોઈ શ્રાપ છે, કોઈના કોઈ વરદાન છે, કોઈના કોઈ તપનું માધ્યમ બની રહ્યું છે, કોઈના કોઈ જગ્યાએ જ્ઞાનનું માધ્યમ બની રહ્યું છે, કોઈની કોઈ જગ્યાએ દાનનું માધ્યમ બની રહ્યું છે અને એના થકી અમને ચિરંજીવીપણું પ્રાપ્ત થયું છે। સૌથી પહેલો વિચાર કરવા જઈએ તો અશ્વત્થામા બલિર્વ્યાસો અશ્વત્થામા દ્રોણાચાર્ય એટલે કે ગુરુ દ્રોણ જે છે એમનું સંતાન એટલે અશ્વત્થામા, જેને બાલ્યાવસ્થામાં જ પોતાના પિતાના પાસેથી બ્રહ્માસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બ્રહ્મશીર અસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ અસ્ત્ર પ્રાપ્ત કર્યા પછી પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ એ શીખી ગયા। બસ એને નિરોધ કેવી રીતે કરવો, એનો પાછે કેવી રીતે લાવી લેવો જોઈએ એ જ્ઞાન એમને પ્રાપ્ત ન કર્યું, પણ રુદ્રનો અવતાર જેને માનવામાં આવે છે અને પિતાના આશીર્વાદ થકી અને ભગવાન શ્રી કૃષ્ણના શાપ થકી જેને ચિરંજીવીપણું પ્રાપ્ત થયું। જેમ એને ઉત્તરાના ગર્ભ તરફ બ્રહ્મશીર અસ્ત્રનો પ્રહાર કર્યો, પાછું વાર્તા આવડતું નહોતું અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં જઈને બાળકની રક્ષા કરી, જેને આપણે પરીક્ષિત મહારાજ તરીકે ઓળખીએ છીએ। અને એના પછી ભગવાને એ બ્રહ્મશીર અસ્ત્રને નિસ્તેજ કર્યું, પણ અધૂરું જ્ઞાન હંમેશા નુકસાન કરે છે। એના ક્રોધના રૂપે ભગવાન શ્રી કૃષ્ણએ એને શ્રાપ આપ્યો છે અને 2500 વર્ષ સુધી એમના માથાનો જે મણી કાઢી લેવામાં આવ્યો છે તેમાંથી પરુ વહ્યા કરતું હતું। હવે એ શ્રાપ પૂર્ણ થયો છે આપણા શાસ્ત્રોના મતે, પણ હજી પણ એ જગ્યા એ ખાડો છે જ અને એ સપ્ત ચિરંજીવોમાં સૌથી પહેલું સ્થાન ધરાવે છે અશ્વત્થામા। ત્યારબાદ બલિરાજા। બલિરાજા એટલે પ્રહલાદજીના વંશજ અને જ્યારે ભગવાન નારાયણે વામન અવતાર લીધો અને વામનમાંથી વિરાટ થયા, એમાંથી 2 જ ડગલામાં એમને સંપૂર્ણ બ્રહ્માંડ માપી લીધું અને જ્યારે ત્રીજું ડગલું મૂકવાની શરૂઆત કરવા માટે વિચાર કરે છે ત્યારે બલિરાજા એમ કહે છે કે બધું જ તમે માપી લીધું છે, બસ અમારું મસ્તક એ મારું પાસે મારી રીતે મારા માટે યોગ્ય છે કે હું તમારા આગળ નમાવું અને એના ઉપર તમારે ત્રીજો પગ રાખવાનો છે। આમ સંપૂર્ણ સૃષ્ટિ દાન કરી દીધી અને છતાંય પોતાનું વચન પાળ્યું છે, એટલા માટે શ્રીમન નારાયણ એમના ઘરના આંગણે ચોકીદાર થઈને ઊભા રહેવા માટેની પસંદગી માટે તૈયારી બતાવે છે અને બલિરાજાને ચિરંજીવીપણું આપે છે। એટલા માટે અશ્વત્થામા બલિર્વ્યાસો વ્યાસજી 4 વેદ 18 પુરાણ અને એના ઉપર રખેલા જે ભાષ્યો છે એના રચયિતા એટલે સ્વયં વ્યાસમુનિ। ખરા અર્થમાં વિચાર કરવા જઈએ તો 4 વેદ અપૌરુષેય છે, એટલા માટે એ કોઈ વ્યક્તિએ બનાવેલા નથી, પણ એના ઉપર જે ભાષ્ય તૈયાર કર્યા એ અન્ય કોઈ નહીં, વ્યાસજી મહારાજ। અને ત્યારબાદ 18 પુરાણ જેમને રચ્યા, એના પછી 18 ઉપપુરાણ રચ્યા અને એના પછી 18 ઔપપુરાણ રચ્યા। આ બધાના રચનાકાર કોઈ વ્યક્તિ હોય તો એ એકમાત્ર વ્યાસજી મહારાજ છે અને એટલા માટે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એ ખરા અર્થમાં જ્ઞાન સમૃદ્ધિના આધારે થઈને, જ્ઞાન મર્મજ્ઞતાના આધારે થઈને જીવન પર્યંત જેમને જ્ઞાન આપ્યું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ જેમને રચ્યું છે, એવા દિવ્ય પુરુષ એટલે જ ચિરંજીવીપણું પ્રાપ્ત કરી શક્યા જ્ઞાનના માધ્યમથી। ત્યાંથી આગળ અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ, ભગવાન હનુમાનજી મહારાજ ભગવાન સાંબ સદાશિવનો 11 અંશ એટલે 11 રુદ્ર, જેને બાલ્યાવસ્થામાં જ પરાક્રમની પરાકાષ્ઠા દેખાડી દીધી હતી અને છતાંય જ્યારે એ લંકાના રણાંગણમાં જવા માટે તૈયાર થાય છે, ભગવતી પરાંબિકા રાજરાજેશ્વરી સીતાજીને ખોજ માટે છલાંગ લગાવે છે અને લંકાના રણાંગણને પાર કરીને જ્યારે અશોક વાટિકા સુધી પહોંચે છે ત્યારે ભગવાન શ્રી રામનો સંદેશો આપ્યો છે, એટલા માટે ભગવતી સીતા એમના ઉપર ખુશ થાય છે અને એમને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અશ્વરદીન જાનકી માતા એમને અમરતાનું વરદાન આપે છે, ચિરંજીવીપણાનું વરદાન
માં ભગવતી સીતા તરફથી એમને મળ્યું છે. અશ્વત્થામા, બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ. વિભીષણે પોતાના ભાઈનો વિરોધ કર્યો કેમ કે એ અધર્મના માર્ગ તરફ હતા અને ભગવાનના પક્ષમાં જઈને ઊભા રહ્યા. વારે વારે રાવણ જેવા દુર્દાંત વ્યક્તિને સમજાવવા માટેનો પ્રયત્ન જેને કર્યો એ વિભીષણ હતા. પોતાના કુલની ઉન્નતિ થાય, પોતાનો કુલનો વિનાશ સમૂળ રૂપે ના થાય એટલા માટે જેને પ્રત્યક્ષ રૂપે પ્રયત્નો કર્યા અને છેવટે પણ ભગવાન રામજીના ચરણોની ધૂલી બનીને રહ્યા. એટલા માટે ભગવાનની અનુકંપાના આધારે થઈને વિભીષણજીને પણ ચિરંજીવીપણું પ્રાપ્ત થયું. કૃપાચાર્ય, પરમ તેજસ્વી, પરમ ઓજસ્વી, તપશ્ચર્યામાં રત રહેનાર અને જેમને પોતાની શક્તિઓને આત્મસાત કરી સમાધિસ્થ અવસ્થા અને સાંસારિક અવસ્થા જેમ જનક રાજા વિદેહ છે એમ અહીંયા કૃપાચાર્ય પણ એ જ અવસ્થા સુધી પહોંચેલા તપસ્વી પુરુષ છે અને એટલા માટે પણ એમને પણ અમરતાનું એટલે કે ચિરંજીવીપણાનું વરદાન પ્રાપ્ત થયેલું છે. ત્યાંથી ભગવાન પરશુરામજી મહારાજ 21 વાર જેમને પોતાના ફરસાના ધારથી આ પૃથ્વીને નક્ષત્રીય કરીને બતાવી અને એના કરતાં પણ વધારે વિચાર કરીએ તો જેટલા પણ આતતાઈ હતા એમનો નાશ એમને એકલા હાથે કર્યો. તપશ્ચર્યાથી ભગવાન સાંબ સદા શિવ પાસેથી વિદ્યુતભી નામનું ઉત્તમ હથિયાર જેમને પ્રાપ્ત કર્યું. ભગવાન વિષ્ણુ નારાયણના આવેશા અવતાર જેમને માનવામાં આવે છે, જેમનો ઉલ્લેખ રામાયણ કાળ અને મહાભારત કાળમાં પણ જોવા મળે છે અને આજે પણ એ મહેન્દ્રગીરી પર્વત પર તપશ્ચર્યામાં રત છે. કહેવાનો અર્થ એ છે કે પિતૃભક્તિ પણ એમને કરીને બતાવી, રાષ્ટ્રભક્તિ પણ એમને કરીને બતાવી અને આ સત્કર્મના માર્ગ તરફ જે ચાલ્યા, તપશ્ચર્યાના માર્ગ તરફ જે ચાલ્યા, સુયોગ્ય બ્રહ્મત્વ અને ક્ષત્રિયત્વના માર્ગને એમને પ્રશસ્ત કરી બતાવ્યો, શસ્ત્ર અને શાસ્ત્રને જેમને પ્રબળ અને પ્રશસ્ત કરી બતાવ્યો. એટલા માટે જમદગ્નિ ઋષિના વચનથી એમને ચિરંજીવીપણું પ્રાપ્ત થયું છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતે ચિરજીવિના. અને જે 8મું નામ આપણને મળે છે એ છે માર્કંડેય ઋષિ, જેમને કેટલીક જગ્યાએ 12 વર્ષ અને કેટલીક જગ્યાએ 16 વર્ષ જોવા મળે છે, પણ એ આંકડાને ભૂલીને જેને 1,20,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કર્યું. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ, એટલે કે આ મહા મૃત્યુંજય મંત્ર જેને પ્રસ્થાપિત કરી દીધો, દુનિયાને આપી દીધો અને માર્કંડેય ઋષિએ માર્કંડેય પુરાણની રચના કરી દીધી. ચંડીપાઠમાં પણ એમનું યોગદાન જોવા મળે છે. તો આવા દિવ્ય પુરુષને પોતાના તપના, જ્ઞાનના અને રચનાના આધારે ચિરંજીવીપણું પ્રાપ્ત થયું. આમ આ તમામ દિવ્ય પુરુષો આજે પણ પૃથ્વી પર હયાત છે અને ખરા અર્થમાં તપશ્ચર્યામાં રત છે. કહેવાનો અહીંયા અર્થ એ થાય છે કે જ્યારે આપણી તપશ્ચર્યા વધતી જાય ત્યારે આપણે એમના દર્શન કરી શકીએ. કેવલ શંકાના દીપકને લઈને જ્ઞાનના સૂરજને જો શોધવા માટે જવું હોય તો એ શક્ય નથી. સંશય આત્મા વિનશ્યતિ, શંકાનો નાશ કરો અને ખરા અર્થમાં તપસ્વિત થાઓ. તમે પણ આ માર્ગમાં જ્યારે આગળ વધશો ત્યારે આવા દિવ્ય પુરુષોનું સાનિધ્ય અને સન્નિધિ મેળવી શકશો. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.